આજનું એક જે સ્નેહ મિલન હતું તેના રસોડામાં અમારા દાયિત્વના રાઈસ યુઝ થયેલા છે. તો આજે ચાલો જાણીએ જે આપણા રસોઈયા છે, જે આપણા મહારાજ છે, એમની પાસેથી એમનો લાઈવ એક્સપિરિયન્સ કે એમને ચોખા બનાવવામાં કેવા લાગ્યા. મહારાજ, તમને કેવા આપણા ચોખાનો મને ચોખાની જાત આજે સારી આવી છે અને વાડા કોલમ છે, ફાઇન છે, ખાવા લાયક છે, ઘરમાં બી ખવાય અને નાતની અંદર રસોડામાં પણ વપરાય એવી છે. અંકલ, તમારો પણ અમને રિસ્પોન્સ આપો. જે બાસમતી જોયા અને વાડા કોલમ જોયા, તમને કેવા લાગ્યા? બાસમતી કરતા હું વાડા કોલમને વધારે પાસ કરું છું અને કોલમ સારી છે. ને મારો 50-55 વર્ષનો અનુભવ છે આ રસોડામાં. અને વાડા કોલમ સારામાં સારી છે, ઘરે ખાવા બી સારામાં સારી છે, બાસમતી કરતા ખાવામાં સારી છે વાડા કોલમ. આજની જે તુવેર દાળ હતી એ પણ આપણી દાયિત્વ કંપનીની છે, તો એ તમને હેલી પડી કે કેવું છે? ના, તુવેરની દાળ પણ સારી છે અને એક તો ઉભરા ચડી જાય એવી દાળ છે અને એકદમ મેણ થઈ જાય છે દાળ. સરસ. તમારે કોઈ એવા પ્રીમિયમ ક્લાયન્ટ હોય કે એમને ભાત મતલબમાં સારી ક્વોલિટીના ખવડાવવા હોય તો આપણે દાયિત્વ બ્રાન્ડની તમે રિકમેન્ડ કરશો કે? હા, યસ, કરશું.